મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ. પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, ગત કાર્યક્રમમાં મેં કહ્યું હતું તેમ યોહાનનો પત્ર લખવાનો હેતુ આ હતો કે જેઓ વિશ્વાસ કરે છે તેઓ જાણી શકે કે તેઓ વિશ્વાસ કરે છે અને ત્યારબાદ ખરેખર તેઓ વિશ્વાસ કરે છે. યોહાનના પત્રનો હેતુ એક શબ્દમાં ખાતરી છે. યોહાન હંમેશા આપણને જણાવે છે કે તે શા માટે લખે છે. આપણે વિશ્વાસ કરી શકીએ એટલા માટે તેણે યોહાનની સુવાર્તા લખી અને નવા કરારના અંતમાં આ નાનો પત્ર લખ્યો કે જેથી જેઓ વિશ્વાસ કરે છે તેઓ જાણી શકે અને તેમના તારણની સંપૂર્ણ ખાતરી પામી શકે અને ત્યારબાદ ખરેખર ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ કરે. આપણે યોહાનની સુવાર્તાનો અભ્યાસ કર્યો છે અને દરેક કલમો જ્યાં યોહાને વિશ્વાસ કરવાનું કહ્યું હતું તેનો બારીકાઈથી અભ્યાસ કર્યો છે. હવે જ્યારે આપણે યોહાનના પ્રથમ પત્રમાં આવ્યા છીએ ત્યારે એ દરેક જગ્યાઓને લક્ષમાં લઈશું જ્યાં યોહાન આપણને કહે છે કે આપણે જાણી શકીએ કે આપણે ખરેખર જાણી શકીએ છીએ કે આપણી પાસે તારણ છે. તારણ એ તો ચર્ચા માગી લે તેવો વિષય છે. આપણે તારણ સંબંધી ખાતરીવાન હોવું જોઈએ અને માટે આ નાનો પત્ર નવા કરારના અંતમાં આવેલો છે. કારણ કે ઈશ્વર ઈચ્છતા નથી નવા કરારના અંતમાં આવતા તમારામાં તારણ સંબંધી મહત્વના વિષય પર કોઈ ગૂંચવાડો કે શંકા રહી જાય. તારણ સંબંધી આપણે પૂર્ણ ખાતરી પામીએ એવું ઈશ્વર ઈચ્છે છે. માટે જ્યારે આપણે આ પત્રનો અભ્યાસ કરીએ ત્યારે આપણા તારણની ખાતરી પણ મેળવીએ. હવે શરૂઆતની 16 કલમોમાં આપણે ખાતરીનું હુકાયંત્ર મેળવ્યું. એ હુકાયંત્રમાં 8 બિંદુઓ હતા જેનું આપણે પુનરાવર્તન કરીશું નહીં, પરંતુ એ જ રીતે આ પત્ર શરૂ થાય છે. આ હુકાયંત્ર વિશે યોહાન આખા પત્રમાં આપણને જણાવે છે કારણ કે શરૂઆતમાં જ તેણે આપણને શું કહેવાનો છે તે જણાવ્યું છે. બીજા અધ્યાયમાં યોહાન આપણા ખાતરીના કંપાસ પર કેટલાક વધુ બિંદુઓ આપે છે અથવા તો પુરાવા જે આપણી ખાતરીનો આધાર બની શકે છે. બીજા અધ્યાયની બધી કલમો હું તમને વાંચી સંભળાવવાનો નથી, પરંતુ મને કહેવા દો કે જો તમે બીજા અધ્યાયમાં શોધ કરશો તો તમને ખાતરીના હુકાયંત્રના કેટલાક બિંદુઓ મળી આવશે. દાખલા તરીકે યોહાન આપણને જણાવશે કે આપણે જાણી શકીએ છીએ કે આપણે વિશ્વાસ કરીએ છીએ. આપણે જાણી શકીએ કે આપણી પાસે તારણ છે જ્યારે આપણે આપણા ભાઈને પ્રેમ કરીએ. યોહાન કહે છે જે પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે એ વ્યક્તિ ખ્રિસ્તમાં છે. એ વ્યક્તિ સાચે જ વિશ્વાસી છે, પરંતુ જે પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી તે અંધકારમાં ચાલે છે. અને તેથી યોહાન આપણને જણાવશે કે ખાતરીના હુકાયંત્રનું બીજું બિંદુ એ હકીકત છે કે આપણે ભાઈને પ્રેમ કરીએ. એ ભાઈને જેને આપણે જોઈ શકીએ છીએ. ચોથા અધ્યાયમાં તે કહે છે જો કોઈ કહે હું ઈશ્વર પર પ્રેમ કરું છું પણ તેના ભાઈનો ધિક્કાર કરે છે તો તે જૂઠ્ઠો છે, કારણ પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર તે પ્રેમ કરી શકતો નથી. તો પછી ઈશ્વર જેમને તેણે જોયા નથી તેમના પર તે કેવી રીતે પ્રેમ કરી શકે? આખા પત્રમાં યોહાન ઘણીવાર આ વિષયનો ઉલ્લેખ કરે છે. મિત્ર, મારું માનવું છે કે યોહાન પિત્તરની જેમ જ અશિક્ષિત હતો અને કદાચ કોઈકની પાસે આ પત્ર લખાવી રહ્યો હોય. એટલે યોહાન પણ પિત્તરની જેમ પત્રમાં પોતાનું હૃદય ઠાલવી રહ્યો છે.
સંત પાઉલના પત્રોમાં મળી આવતી વ્યવસ્થા અને તર્કસંગતતા આ પત્રમાં તમને મળી આવશે નહીં. ખાતરીના આ પત્રમાં યોહાન વારંવાર એક બાબત કહે છે, તમે જાણી શકો કે તમે ખરેખર વિશ્વાસ કરો છો, તમે જાણી શકો કે તમને સાર્વકાલિક જીવન છે, એની ખાતરી આપતી એક બાબત આ છે કે શું તમે તમારા ભાઈ પર પ્રેમ કરો છો? બીજા અધ્યાયમાં જ્યારે યોહાન આપણને જણાવે છે ત્યારે તે આ કહે છે, હું તમને એક જૂની આજ્ઞા વિશે લખું છું, સૌથી જૂની અને સૌથી મહાન આજ્ઞા ઈશ્વરને પ્રેમ કરવો એ હતી. અને ત્યારબાદ ઈસુએ ઉમેર્યું, અને તમારા પડોશી પર પોતાના પર કરો છો તેવો જ પ્રેમ કરો. એ જૂની આજ્ઞા પૂર્ણનિયમના પુસ્તકમાં છે, લેવીના પુસ્તકમાં છે અને જૂના કરારમાં છે. પડોશી પર પ્રેમ કરવો કે ભાઈ પર પ્રેમ કરવો કે એ વ્યક્તિને પ્રેમ કરવો જેના જીવનનો સંબંધ તમારા જીવન સાથે છે, એ જૂની આજ્ઞા છે. અને એટલે યોહાન જણાવે છે કે હું તમને ખરેખર નવી આજ્ઞા નથી આપી રહ્યો, પણ જૂની આજ્ઞા આપી રહ્યો છું, અને છતાં નવી આજ્ઞા લખી રહ્યો છું, કારણ કે ઈસુએ આ આજ્ઞાને નવી આજ્ઞા કહી છે. 3 વર્ષ જેમને તાલીમ આપી હતી એ શિષ્યોની હવે વિદાય લેવાની હતી, ત્યારે ઈસુ તેઓની સાથે ઉપલી મેળીએ ગયા અને કહ્યું, આ મેજની આસપાસ જુઓ. શું તમે બીજા માણસને તમારી પાસે જુઓ છો? હું ઈચ્છું છું કે તમે એકબીજાને પ્રેમ કરો. જેમ મેં તમારા પર પ્રેમ કર્યો તેમ હું ઈચ્છું છું કે તમે પણ એકબીજા પર પ્રેમ કરો. અને એ રીતે આખી દુનિયા જાણશે, માત્ર તમે જ નહીં પણ આખી દુનિયા જાણશે કે તમે મારા શિષ્ય છો, જો તમારામાં એકબીજા પ્રત્યે પ્રેમ હશે તો જ. પ્રિય મિત્ર, યોહાન કહે છે એ જૂની આજ્ઞા છે, તેમ નવી પણ આજ્ઞા છે. પરંતુ મારો વિશ્વાસ કરો, જ્યારે તમને લાગશે કે તમે એ આજ્ઞાનો અમલ કરો છો તો તમારી પાસે ખાતરીનો આધાર છે. જો તમે ખરેખર ઈશ્વર પર પ્રેમ કરતા હશો અને તમારા ભાઈ પર પણ, તો તમે જાણશો કે તમને સર્વકાલિક જીવન મળે છે. આપણા ખાતરીના હુકાયંત્રમાં યોહાન 2 અધ્યાયમાં બીજું બિંદુ આપે છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસે સાર્વકાલિક જીવન છે જ્યારે આપણે દુનિયા પર પ્રેમ કરતા પિતાને વધારે પ્રેમ કરીએ. 2 અધ્યાયમાં યોહાન કહે છે, દુનિયા પર અથવા દુનિયાની કોઈ પણ વસ્તુ પર પ્રેમ ન કરો. જો તમે દુનિયા પર પ્રેમ કરો છો તો પછી તમારામાં ઈશ્વર પિતા પ્રત્યેનો પ્રેમ નથી. જે કંઈ દુનિયાનું છે એટલે કે દેહની વાસના, આંખોની લાલસા અને જીવનનું મિથ્યાભિમાન તે ઈશ્વર પિતા પાસેથી આવતું નથી, પણ દુનિયામાંથી જ આવે છે. દુનિયા અને તેની લાલસા તો ચાલ્યા જવાના છે, પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તનાર સર્વકાળ રહે છે. ખાતરીના હુકાયંત્ર પર યોહાન અહીં આપણને બીજું બિંદુ આપે છે. શું તમે ઈશ્વર પર પ્રેમ કરો છો? શું તમે ખરેખર ઈશ્વર પર પ્રેમ કરો છો? અને જો ઈશ્વર પર પ્રેમ કરો છો તો શું તમે દુનિયાની કોઈ પણ બાબત કરતાં ઈશ્વર પર વધારે પ્રેમ કરો છો? પ્રિય મિત્ર, શું તમે દુનિયાના વાનામાં ફસાઈ ગયા છો? અથવા શું તમે દુનિયાના વાના ધરાવો છો? જો મિત્ર, તમે દુનિયાની બાબતોમાં ફસાઈ ગયા છો અને એ જ બાબતો તમારા જીવનનું કેન્દ્ર બની ગયા છે, તો તમે તારણની ખાતરી ચૂકી જાઓ છો. અહીં યોહાન દુનિયાદારીની એક રીત સમજાવે છે. દુનિયાદારીના મૂલ્યો, જીવનશૈલી અને બુદ્ધિજન્ય રીત સામેલ છે. પ્રિય મિત્ર, યોહાન કહે છે કે જો આ બધી દુનિયાદારીની બાબતો માટે જ તમે જીવતા હોય અને એ જ બાબતોને મહત્ત્વ આપો છો તો તમે ઈશ્વર પર પ્રેમ કરતા નથી. પરંતુ જો તમે દુનિયાના મૂલ્યો, તેની જીવનશૈલી અને તેની બુદ્ધિજન્ય બાબતો કરતાં ઈશ્વરને વધારે પ્રેમ કરો છો તો તમારી પાસે ખાતરીનો મુદ્દો છે. તમારી ખાતરીનો આધાર તમારી એ જાણકારી પર અવલંબે છે કે તમે જાણો છો કે તમે વિશ્વાસ કરો છો અને તમને સાર્વકાલિક જીવન છે, કારણ કે તમે એ વાસ્તવિકતા પર વિશ્વાસ કરો છો કે તમે દુનિયાની કોઈ પણ બાબત કરતાં
ઈશ્વર પિતા પર વધારે પ્રેમ કરો છો. ત્યારબાદ આગળ વધતા યોહાન આપણા ખાતરીના હુકા યંત્રમાં બીજા થોડાક વધુ બિંદુઓ આપે છે. આ ખાતરીના હુકા યંત્રમાં આ બિંદુઓ શોધવા તમારે યોહાનનો પ્રથમ પત્ર વાંચવો જોઈએ. યોહાન આપણને બીજા અધ્યાયમાં જણાવે છે, કારણ કે પવિત્ર આત્મા આપણને સૈદ્ધાંતિક રીતે શુદ્ધ રાખે છે. યોહાન અહીં ખરેખર શું કહેવા માગે છે મિત્ર? તમે જાણો કે તમે જાણો છો, કારણ કે તમે જાણો છો. હું આશા રાખું છું કે આ બહુ ગૂંચવાડો પેદા કરે એવું નથી, પરંતુ યોહાન જે કહે છે તે આ પત્રના બીજા અધ્યાયમાં 2 વાર કહે છે. તે આ છે, પણ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે, અને તેથી તમને બધાને સત્યની ખબર છે. તમે સત્ય જાણતા નથી, માટે હું તમને લખું છું એવું નથી. એથી ઉલટું તમે સત્ય જાણો છો માટે લખું છું, અને તમને એ ખબર છે કે સત્યમાંથી જૂઠ નીકળી શકે નહીં. તો હવે જૂઠ્ઠો કોણ છે? ઈસુ તે ખ્રિસ્ત નથી એવું કહેનાર જ જૂઠ્ઠો છે. એ જ ખ્રિસ્તનો દુશ્મન છે. તે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્રનો નકાર કરે છે, કારણ જે કોઈ પુત્રનો નકાર કરે છે તે પિતાનો નકાર કરે છે, અને જે પુત્રનો સ્વીકાર કરે છે તે પિતાનો પણ સ્વીકાર કરે છે. આથી તમે શરૂઆતથી જ સાંભળેલો સંદેશો તમારા હૃદયમાં જાળવી રાખો. શરૂઆતથી જ સાંભળેલા સંદેશાનું જો તમે પાલન કરો છો તો તમે હંમેશા ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્રની સંગતમાં જીવન જીવશો. પ્રિય મિત્ર, અહીં યોહાન જે કહે છે તે કોરિન્થીયોને લખેલા સંત પાઉલના પહેલા પત્રના બીજા અધ્યાયમાં કહે છે તે મળતું આવે છે. સંત પાઉલે કહ્યું હતું કે જ્યારે તમે શીખો છો ત્યારે તમે આંખ દ્વારા, કાન દ્વારા અને હૃદય દ્વારા શીખો છો. તમે જે બાબતો જુઓ છો તે દ્વારા શીખો છો. કદાચ તમે પુસ્તકમાં કંઈક વાંચો છો અથવા નિરીક્ષણ કરો છો, એ દ્વારા તમે શીખો છો. તમે કાન દ્વારા પણ સાંભળવા મારફતે શીખો છો, જેમ કે ભાષણ અથવા વાતચીતના સંવાદ દ્વારા શીખી શકો છો. શીખવાની પ્રક્રિયામાં ઈચ્છા હોવી મહત્વનું છે. યોહાન રેડી દેવું શબ્દનો ઉપયોગ કરે છે. 20મી કલમમાં યોહાન આપણને જણાવે છે, પણ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે, અને તેથી તમને સત્યની ખબર છે. પ્રિય મિત્ર, 20મી અને 27મી કલમો તમને પવિત્ર આત્માની વાસ્તવિકતા શીખવે છે. એ વાસ્તવિકતા કે પવિત્ર આત્મા જે તમારા હૃદયમાં, મનમાં વાસો કરે છે, તે તમે આત્મિક બાબતો જાણો છો તેનું કારણ છે. હવે મિત્ર, જ્યારે 20મી કલમમાં યોહાન કહે છે ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે, અને તેથી તમને સત્યની ખબર છે. યોહાન જણાવે છે કે તમારી પાસે પવિત્ર આત્મા છે. પવિત્ર આત્માના કારણે તમે આત્મિક બાબતોની તમને ખબર છે. પવિત્ર આત્મા તમારો શિક્ષક છે. કોરિન્થીયોને પહેલા પત્રમાં સંત પાઉલ જણાવે છે એ જ બાબત યોહાન પણ આપણને જણાવે છે. પવિત્ર આત્મા તમારા હૃદયમાં છે, અને તે જ તમને શીખવે છે. તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. હું એક માણસને ઓળખું છું જેઓ એક જગ્યાએ 30 મહિના સુધી એકાંતવાસી કેદમાં હતા. કેદમાં પૂરવામાં આવ્યા તે પહેલાં એક મુલાકાતે આવેલા ભાઈએ તેમને પવિત્ર શાસ્ત્ર બાઇબલ ભેટ આપ્યું હતું. 3 વર્ષ સુધી આ માણસે દિવસ રાત બાઇબલ વાંચ્યું. હું તમને જણાવવા માગું છું કે એ માણસ બાઇબલ જાણે છે. હવે કોઈ માણસે તેમને બાઇબલ શીખવ્યું ન હતું. ત્યાં કોઈ માણસ જ ન હતું કે જે તેમને શીખવી શકે, પણ પવિત્ર આત્માએ તેમને શાસ્ત્ર શીખવ્યું. શું તમે માનો છો કે એવું સંભવ છે? યોહાન આપણને જણાવે છે તે સંભવ છે. બહુ ચોક્કસપણે યોહાન કહે છે, સાંભળો, જો તમારી પાસે સાર્વકાલિક જીવન છે તો તમારી પાસે પવિત્ર આત્માનો અભિષેક છે, તમારી પાસે ખ્રિસ્ત છે, અને તે તમને બધું શીખવી શકે છે. માટે તમારે બીજા શિક્ષકની જરૂર નથી. જો તમારી પાસે આ આત્મિક વિવેક હોય
અને જ્યારે તમે શાસ્ત્ર વાંચવા ખોલો, જ્યારે તમને એવો અનુભવ થાય જાણે કે કોઈ તમારી ખૂટતી કડીઓને જોડી રહ્યું છે, કોઈક તમારી સાથે વાત કરી રહ્યું છે, શીખવી રહ્યું છે, ત્યારે તમે એ કોઈક કોણ છે એ વિશે શું વિચારો છો? સંત પાઉલ કહે છે કે પવિત્ર આત્મા જ તે છે જે તમને શીખવે છે. તે આત્મિક લોકોને આત્મિક બાબતો શીખવે છે. અહીં યોહાન આપણને જણાવે છે કે આ તમારા ખાતરીના હોકાયંત્રનું એક બિંદુ છે, કારણ કે જો તમારામાં આત્મિક વિવેક છે તો તમે જાણશો કે તમારી પાસે પવિત્ર આત્મા હોવો જ જોઈએ અને તમારી પાસે સાર્વકાલિક જીવન છે. મિત્ર, એવું લાગે છે કે નવા કરારની વિશ્વાસીઓની મંડળીમાં સંગતનો સૈદ્ધાંતિક આધાર એ બહુ પાયાનો આધાર છે. પાઉલે કોરિન્થીયોને લખેલા તેના પહેલા પત્રના 12મા અધ્યાયની 3જી કલમમાં કહ્યું છે, પવિત્ર આત્માની દોરવણી વિના ઈસુ પ્રભુ છે એવી કબૂલાત કોઈ કરી શકતું નથી. ઈસુ પ્રભુ છે. આ બાબત નવા કરારની મંડળીમાં સંગતનો સિદ્ધાંતિક આધાર હોય એવું લાગે છે. યોહાન તે જુદી રીતે આપણને જણાવે છે. આ સિદ્ધાંતિક કસોટી દ્વારા તમારે લોકોની પરખ કરવી જોઈએ. ઈસુ વિશે તમે શું માનો છો? જો કોઈ કહે કે ઈસુ તે ખ્રિસ્ત નથી, તો તે ખ્રિસ્તનો દુશ્મન છે, તે જુઠ્ઠો છે. યોહાન સીધે સીધું અને સ્પષ્ટ જણાવે છે. શું તમે માનો છો કે ઈસુ તે ખ્રિસ્ત છે? પ્રિય મિત્ર, લોકોની પરખ કરવા માટે આ જ સુયોગ્ય પ્રશ્ન પૂછવાની જરૂર છે. 3જા અધ્યાયમાં યોહાન આપણને જણાવે છે કે આ દુનિયામાં 2 પ્રકારના માણસો છે, ઈશ્વરના બાળકો અને શૈતાનના બાળકો. યોહાન જણાવે છે કે આ 2 વચ્ચેનો તફાવત શોધવો એકદમ સહેલું છે. ઈસુએ કહ્યું, તેઓના ફળ દ્વારા તમે તેઓને ઓળખી શકશો. તેથી 3જા અધ્યાયમાં યોહાન આ રીતે કહે છે, શૈતાનના બાળકો પાપ કરે છે અથવા તો પાપમાં રહેવાનું ચાલુ રાખે છે. તેઓને પાપ કરવાની ટેવ પડી ગઈ હોવાથી સતત પાપ કર્યા કરે છે. પરંતુ ઈશ્વરના બાળકો પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહીં. તેથી તેઓ પાપ કરતા નથી. પાપ કરવાની તેમની આદત ન હોવાથી સતત પાપમાં રહેતા નથી. એ તેમની પદ્ધતિ નથી. મિત્ર, 3જા અધ્યાયમાં યોહાન પાપ રહિત સંપૂર્ણતા શીખવે છે અને લખે છે, જે કોઈ ખ્રિસ્તમાં રહે છે તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહીં. પણ જે કોઈ પાપમાં રહેવાનું ચાલુ રાખે છે તેણે ખ્રિસ્તને કદીએ જોયો નથી કે ઓળખ્યો નથી. બાળકો, કોઈ તમને છેતરી જાય નહીં. જેમ ખ્રિસ્ત ન્યાય છે તેમ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર પણ ન્યાયી છે. ઈશ્વરનું બાળક પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહીં, કારણ તેની પાસે ઈશ્વરનો સ્વભાવ છે અને ઈશ્વર તેના પિતા હોવાથી તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહીં. ઈશ્વરના બાળકો અને શૈતાનના બાળકો વચ્ચેનો તફાવત આ છે. જે કોઈ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તતો નથી અથવા પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી, તે ઈશ્વરનું બાળક નથી. પ્રિય મિત્ર, યોહાન જણાવે છે કે ઈશ્વરના બાળકો અને શૈતાનના બાળકો વચ્ચે તફાવત તેઓ કેવી રીતે જીવી રહ્યા છે તે જીવન ધોરણ જોવા મારફતે સહેલાઈથી જાણી શકાય છે. 3જા અધ્યાયમાં આ ઘણો મહત્વનો વિચાર છે. યોહાન કહે છે કે જો કોઈ વ્યક્તિ નવો જન્મ પામેલો છે અને ખ્રિસ્તમાં રહે છે, તે આદત કે સતત પાપમાં ચાલુ રહી શકતો નથી. પાપ કરવાનો એનો નિયમ નથી, પરંતુ એનો મતલબ એ નથી થતો કે તેઓ પાપ ના કરી શકે અથવા તેઓ કદી પણ પાપ કરશે નહીં. મિત્ર, હું વિચારું છું તે આ છે, જ્યારે તેઓ પાપ કરે છે ત્યારે તે પાપમાં પડે છે. પાપ તેમના માટે સ્વાભાવિક નથી. જ્યારે તમે નવો જન્મ પામો છો ત્યારે તમારી જીવનશૈલી બદલાઈ જાય છે. એનો મતલબ એ થતો નથી કે તમે પાપમાં નહીં પડો. તમે પાપમાં પડી શકો છો. યોહાને તે બાબત પહેલા અધ્યાયમાં સ્પષ્ટ કરી છે. આપણામાં પાપ નથી એવું જો આપણે કહીએ છીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ. જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે
ઈશ્વરને જૂઠા ઠરાવીએ છીએ. પરંતુ ત્યારબાદ યોહાન એવું પણ કહે છે, તમને હું આ લખું છું કે તમે પાપમાં ન પડો. યોહાન સ્પષ્ટ કહે છે કે ઈશ્વરના બાળકો માટે પાપમાં પડવું સાધારણ નથી. હું વિચારું છું કે તે આપણે સમજવું જરૂરી છે. ખ્રિસ્તના અનુયાયીનું સામાન્ય જીવન શું છે મિત્ર? ખ્રિસ્તના અનુયાયીનું સામાન્ય જીવન એ પાપનું જીવન નથી જ, પણ પાપથી વિરુદ્ધનું છે. પરંતુ જ્યારે ખ્રિસ્તનો અનુયાયી પાપ કરે છે, જે તે કરી શકે તેમ છે, તે બાબત સામાન્ય છે. પ્રિય મિત્ર, અહીં એક સૂચન છે જેનો જ્યારે ઈસુ ખ્રિસ્તનો અનુયાયી પાપમાં પડે ત્યારે અમલ કરી શકે છે. જે ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તેઓ આપણા પાપ માફ કરવાને તથા આપણા બધા દુષ્કર્મોમાંથી આપણને શુદ્ધ કરવાને વિશ્વાસુ તથા ન્યાયી છે. બીજું એક સૂચન, જ્યારે વિશ્વાસી પાપમાં પડે છે ત્યારે જો કોઈ કંઈ અપરાધ કરતા પકડાય તો તમારામાં જેવો આત્મિક છે તેઓએ નમ્રતાપૂર્વક તેને પાછો સ્થિર કરવો. વળી તમારી પરીક્ષા ન થાય માટે સાવચેત રહો. આમ છતાં પણ ખ્રિસ્તના અનુયાયી માટે પાપમાં પડવું સ્વાભાવિક છે. પ્રિય મિત્ર, માટે જ 3 અધ્યાયમાં ખાતરીના હુકાયંત્રનું બિંદુ આ છે. તમારું જીવન ધોરણ કેવું છે? જો કોઈ ગુંડા ટોળીનો સરદાર વિશ્વાસની કબૂલાત કરે તો હું માનું કે બધા ખુશ થઈ જશે, ઉત્તેજના વાપી જશે. સમાચાર પત્રોમાં તેના વિશ્વાસના નામની ફોટા સહિત વિગતો છપાશે. એક અપરાધીનો ઉદ્ધાર અને એવા જાતના સમાચારો વહેતા થશે. પરંતુ ઊભા રહો, પહેલાં એ તો જુઓ કે બીજા દિવસે શું તે હજીએ તેના અડધા પણ દુર્ગંધોને કાબૂમાં રાખે છે કે કેમ? શું તે હજીએ અપરાધની દુનિયાનો ડોન બની રહેવાનો છે? જો તેના જીવન ધોરણમાં કોઈ બદલાવ આવ્યો નથી તો તે તેની જગ્યાથી માત્ર થોડા કદમો જ આગળ ચાલ્યો છે અને નવા જન્મ જેવું કશુંય તેના જીવનમાં થયું જ નથી. તો પણ જો તેની જીવનશૈલીમાં બદલાવ આવે તો આપણે જાણવું કે આપણે ચમત્કાર જોયો છે. ઈસુ ખ્રિસ્તની સુવાર્તા વિષયક આ એક સૌથી મહાન બાબત છે. એ ચમત્કાર થઈ શકે છે પવિત્ર આત્મા દ્વારા, પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્ત દ્વારા ભાંગેલા જીવનોને જોડતા જોવા, સ્થિર થતા જોવા. એ એક ચમત્કાર છે. 3 અધ્યાયના અંતમાં યોહાન ખાતરી વિષયક મહાન સંદેશ આપે છે. તમે ક્યારેય હતાશાનો શિકાર બન્યા છો કે કેમ તે હું જાણતો નથી મિત્ર, પરંતુ આ કલમો આપણને જણાવે છે કે વિશ્વાસીઓ પણ હતાશ બની શકે છે. 3 અધ્યાયના અંતમાં આ કલમો મળી આવે છે. તે ધ્યાનથી સાંભળશો મિત્ર. આપણે સત્યના પક્ષના છીએ તેવું આ રીતે જાણી શકીએ છીએ. આ જ રીતે ઈશ્વરની હાજરીમાં આપણે આપણા હૃદયમાં ખાતરી મેળવી શકીશું. જો આપણું હૃદય આપણને દોષિત ઠરાવે તો આપણને ખબર પડે છે કે ઈશ્વર આપણા હૃદય કરતાં મહાન છે અને સર્વ જાણે છે. અને તેથી પ્રિયજનો, જો આપણને આપણું હૃદય દોષિત ઠરાવે નહીં તો ઈશ્વરની સમક્ષ જવા માટે આપણી પાસે હિંમત છે. પ્રિય મિત્ર, બાઇબલ પ્રમાણે હૃદય ઘણી બાબતો સાથે સંકળાયેલું છે. બાઇબલમાં હૃદય શબ્દ 1000થી પણ વધુ વખત વપરાયેલો છે. જ્યારે બાઇબલ હૃદયનો ઉલ્લેખ કરે છે ત્યારે તેનો ઈચ્છાઓના કેન્દ્ર તરીકે ઉલ્લેખ કરે છે. ઘણી બધી વખત હૃદય શબ્દ લાગણીઓ કે ભાવનાઓ સંદર્ભમાં લેવાયો છે. શું આપણું તારણ ઢચુપચુ લાગણીઓ કે અનુભવ આધારિત છે? પ્રિય મિત્ર, મને ખાતરી છે કે તમે એ હકીકત વિશે અજાણ નહીં હોય કે તમારી ઢચુપચુ લાગણીઓ કે અનુભવો બદલાઈ શકે છે અને તમારા તારણની ખાતરીનો સ્થિર આધાર બની શકે નહીં. જો તમારી ખાતરી કોઈ પણ રીતે લાગણીઓ પર આધાર રાખતી હોય તો જાણી લો કે તમારી ખાતરી બહુ બરડ છે અને બહુ જલ્દી તૂટી જશે. જ્યારે તમે હતાશ હો અથવા જેમ 3 અધ્યાયમાં યોહાન જણાવે છે તેમ જ્યારે તમારું હૃદય
તમને દોષિત ઠરાવે ત્યારે લાગણીઓના અતિરેકમાં શું તમે ભાંગી પડો છો? ના, અહીંયા હકારાત્મક વચનો છે. જ્યારે તમારું હૃદય તમને દોષિત ઠરાવે ત્યારે આ યાદ રાખો, ઈશ્વર તમારા હૃદય કરતાં મહાન છે. તમે જે લાગણીઓ અનુભવો છો તેના કરતાં પણ ઈશ્વર ઘણા મોટા છે. તમારું તારણ તમે જે લાગણીઓ અનુભવો છો તેને આધારિત નથી. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 1210007, હરિયાણા. ધન્યવાદ.